રાજ, હું શું કહું તમને કે હવે આ લોકો ઉપર છે ને આપણે કેસ કરી દઈએ તો જ એ લોકો સીધા ચાલશે, નકર નહીં ચાલે. સાચું કહું તો આપણા ઘરના છે, એની ઉપર કેસ ના કરી શકે. એ લોકોને એવું નથી થતું કે આપણા ઘરના છે, આપણે જ બધી દયા બતાડવાની. તું ચિંતા ના કર. આપણા સરપંચ છે ને, એમને મેં કાલે જ વાત કરી છે. અરે સરપંચ અને આ મંજી દાદા અને આ સવા ભાઈ, આ ત્રણેય આવવાના છે. અને કાકાને ને કાકીને સમજાવશે. સમજી જાય તો આપણે આ બધું કરવાની જરૂર જ નથી. મને નથી લાગતું. જો કદાચ કાકા સમજી જાય, પણ આ કાકી અને પેલા ગોવિંદભાઈ એ બંને તો સમજવા તૈયાર જ નથી. તું શું ઈચ્છે છે કે આપણે એના ઉપર કેસ કરીએ? અરે આપણા જ ઘરના ભવાડા થશે. એટલે પહેલાં શાંતિથી પતાવીએ. જો પતી જતું હોય ને તો આગળ કઈ પ્રોસેસ કરવી નહીં. બાકી તો છેલ્લે તો આપણને ખબર જ છે ને. અરે શું ખબર છે? અરે કાંઈ નહીં કાકી, હવે અહીંયા રહેવાના છીએ એટલે થોડું ઘણું રંગમાં ઢંગમાં ઢળી જઈએ, બસ એ જ વાત કરતા. સાચી વાત છે બેટા, પણ આમ તમે બેઠા રહો ને તો તમારો પાર આવશે જ નહીં. તમને તો ખબર છે ને કાકી કે અમે બેઠા બેઠા આ જીવન ખાઈએ ને છતાં ખૂટે એમ નથી. એટલે ચિંતા અમારી તો તમારે કરવાની જરૂર જ નથી, બરોબર ને? એકદમ સાચી વાત કરી રાજ. હા, અમારા લોકોએ તો અમે લોકોએ અમારી વ્યવસ્થા કરી લીધી છે. તમે તમારું વિચારો કે હવે આગળ તમારું શું થશે, નહીં રાજ? સાચી વાત છે. આ બેઠા બેઠા તો છે ને રાજા રાવણના ભંડાર હતા ને એ ખૂટી ગયા હતા બેટા. એટલે એક વાત સાંભળી લે, આ જે ઘરની પાછળ વાડો પડે છે ને, જ્યાં સૂલો છે ને બધું છે, ત્યાં તમ તાર રહ્યો, રોટલા ઘડો અને ખાઈ પીને મોજ કરો. બાકી આ જમીનનો ભાગ તમને મળશે એ વાટ નહીં રાખતા. જો તો એકચ્યુઅલી કાકી, તમે છે ને આ રોટલા ઘડવાની ચિંતા નહીં કરો. અમે લોકોએ તો અમારી ટિફિનની વ્યવસ્થા કરી નાખી છે. અને હા, જેટલા દિવસ અમે રહીશું ને એટલા દિવસ અમે તો ટિફિન ખાઈ લઈશું. પણ તમે હવે આ જમીનની ઉપાધિ કરો કે શું થશે ને શું નહીં. કાંઈ નહીં થાય, કારણ કે મને ખબર છે મેં મહેનત જ એટલી કરી છે. એટલે અને ટિફિનની વાત ને, ખાઈ વાંધો નહીં, ટિફિન ખાઓ તમે તમારે. હે, તમને શું લાગે છે કાકી કે અત્યારે આ કાયદા કાનૂન નથી એમ? અને તમને શું લાગે છે કે આ જમીનના બધા જ દસ્તાવેજો અમારી પાસે નથી એમ? રિયલ કોપી અમારી પાસે છે, ફાઇલ, અને એ બધી જમીન મારા બાના નામે છે. એટલે જો અમે આ કાયદા કાર્યવાહી કરીશું ને તો તમે ફસાઈ જશો. બેટા મારા દીકરા, તું મારા કરતાં નાનો છો, મેં દિવાળી વધારે જોઈ છે. અને બીજી વાત, રહી વાત આ તારા બાના નામે જમીનની, તેમાં વારસદારમાં બધાના નામ છે. અરે કેમ ભૂલો છો કે વારસદારમાં હોય પણ દીકરા ના હોય, કાકાના છોકરાના ના હોય, બરોબર? એવું છે તે વાટ નહીં રાખતો દીકરા, કારણ કે આટલા વર્ષથી મહેનત જે અમે કરી છે, આ જમીન અમે હાંસવી છે, એની નીપજ બધી અમે લીધી છે, એટલે વાટ નહીં રાખતા, જરાય નહીં રાખતા. આ જમીન તો અમારી જ રહેશે. સાચી વાત છે. જોઈએ હવે કે જમીન કોના હાથમાં જાય છે. કાકી, આ તમારે થોડા દિવસે સપના જોવાનું વધી ગયું છે નહીં આજકાલ, કે જમીન અમારી જ રહેશે. જોઈએ આ જમીન કોની રહે અને કોની નહીં. અમે તો સાચા છીએ, ખોટા તો તમે છો. અને આજે નહીં તો કાલે સાચાની તો જીત થાય જ છે. સાચી વાત કરી. અને થોડા દિવસે સપના જોવા ને બેટા, એ કઈ નાની વાત નથી. એટલે તું શાંતિથી બેઠી રહે ને તો વધારે સારું છે. બસ આ મેકઅપના થથેડા અને હારા હારા લુગડા પહેરવામાં ધ્યાન આપો, બરાબર છે? જોયું, આ કાકી છે ને એના મનમાં સમજે છે શું કે અમે કર્યું, અમે કરીશું, પણ એને નહીં ખબર હોય કે કાનૂન નામની કોઈ ચીજ હોય છે. વાંધો નહીં, જોઈ લઈએ. હવે પપ્પાને વાત કરું છું, જો પપ્પા કહે તો પછી આપણે બધી કાનૂની કાર્યવાહી કરીએ. બાપુજી, મને નથી લાગતું કે કાકા આપણને આપણો ભાગ આપશે. એટલે મેં સરપંચ અને હા મંજીભાઈ અને એક બે બીજા વ્યક્તિને કીધું છે કે તમે અમારા ઘરે આવો અને મારા કાકાને સમજાવો.
જો બેટા અમે એક જ રસ્તો છે હવે, કોઈ સારા વકીલને બોલાવીને આપણે વીલનામું કરાવી લઈએ અને જે આપણી મિલકત છે એ આપણે લખાવી લઈએ અને જે અમારા બાપની મિલકત છે એને આપી દઈએ અને એમાં જે આપણો હિસ્સો થતો હોય એ આપણો હિસ્સો આપણે માંગી લઈએ. જો એ આપે તો ઠીક છે અને નહીં આપે તો એ કંઈ નહીં, આપણી પાસે ક્યાં ઓછું છે. તમારી વાત સાચી છે બાપુજી, પણ જેમાં આપણો હક હોય એને થોડી જવા દેવાય. છો બેટા, આ ગામડાની પ્રજા કહેવાય અને આ ગામડામાં રહ્યા હોય ને એ લોકોને આ બધી વસ્તુની કાંઈ ખબર નહીં હોય એટલે એ લોકોનું મગજ ખાલી એક જ સાઈડ. કેમ છો મોટા પપ્પા? બસ સારું છે. બસ સારું તો છે, પણ બસ હવે તમે બધા અહીંયાથી જાઓ ને તો અમને થોડુંક સારું લાગે. છો બેટા, આજે નહીં તો કાલે તારે અને મારે અહીંયાથી જવાનું જ છે, પણ જો તું કહેતો હોય ને કે તમે જાઓ તો ઠીક છે બેટા, તું તારી જગ્યામાં રહેજે, હું મારી જગ્યામાં રહીશ. બાકી આવી રીતે તો તું મને જાકારો નહીં આપી શકે, કારણ કે આ ગામ પણ મારું છે, આ ઘર, આ ખેતર, આ જમીન જેટલું તારું છે ને એટલું મારું એ છે. તમારી બધી વાત સાચી છે મોટા પપ્પા, પણ તમારે સમજવું જોઈએ તમે શહેરમાં રહો છો અને ઉપરવાળાની મહેરબાનીથી તમારે બધું સારું છે, તમારી પાસે માલ મિલકત છે, આટલા બધા રૂપિયા છે, સારો ધંધો છે, અને આ તમારો નાનો ભાઈ બિચારો આખી જિંદગી ખેતી કરી છે અને તે કરોડપતિ નથી થઈ ગયા. આ ખેતીમાં ખાલી કમાઈએ છીએ ને ખાઈએ છીએ, બાકી વધતું કાંઈ નથી. આ બધું તમારે સમજવાનું હોય મોટા પપ્પા. પણ બેટા એટલે અને તમે શહેરમાં ગયા અને આ મારા પપ્પાએ તમારા બા બાપુજીની કેટલી સેવા કરી, 5 વર્ષ એમને સાચવ્યા અને પછી બધા દેવલોક થયા. ત્યાં સુધી સેવા તો મારા પપ્પાએ જ કરીને, તો દેખીતી રીતે એમની જે મિલકત હોય, જગ્યા હોય, એમાં ભાગ તો મારા પપ્પાનો જ રહે. જો બેટા, પહેલી વાત તો એ કે તારા પપ્પાએ મા બાપની સેવા કરી તો એ લકી માણસ અને નસીબદાર હશે ને એટલે એના ભાગમાં સેવા કરવાની આવી. અને રહી વાત શહેરની, તો શહેરમાં આમઠું કાંઈ પૈસા નથી મળતા, ત્યાં પણ મહેનત કરવી પડે છે. સવારે વહેલા ઉઠવું પડે, સાંજે મોડા આવવું પડે અને કેટલી બધી મહેનત કરો ને ત્યારે ત્યાં પૈસા બને છે. અને જો તું કહેતો હોય ને કે શહેરમાં જવાથી જો પૈસા મળતા હોય ને તો આ ગામડાના હરેક વ્યક્તિઓ આજે શહેરમાં પડ્યા હોત. તમારી બધી વાત સાચી છે મોટા પપ્પા, પણ હવે તમે વહેલી તકે સમજી જાઓ ને તો સારું છે. કારણ કે આ સમાજ અને લોકોને પંચોને ભેગા કરશો ને તો પછી નુકસાન તમને જ છે, બરાબર? કારણ કે પછી આપણા બધા સંબંધો તૂટી જશે. નફા અને નુકસાનની વાત તો પછી રહી ગોવિંદભાઈ, હા તો ન્યાયની વાત છે કે બે ભાઈ હોય તો બાપની મિલકતમાં ભાગ તો પડે જ. અને તમે કહો છો કે તમે મારા દાદા અને દાદીની સેવા કરી હતી, તો કેમ ભૂલો છો? એની સેવા માટેનું બધા રૂપિયા અમે મોકલતા હતા. અરે રૂપિયા મોકલવાથી કંઈ બધું નહીં થઈ જતું. સાચી મહેનત અને ખરી મહેનત તો એ કહેવાય છે ખડે પગે ઊભા રહીને કરીએ. હવે તમારી પાસે રૂપિયા હતા અને મોકલ્યા તો એમાં કંઈ તમે મોટો ઉપકાર નથી કરી દીધો, બરાબર? એટલે ખોટી માથાકૂટ મૂકો અને શહેરમાં પોતાની જિંદગી આરામથી જીવો. અને જો તમારે અહીંયા રહેવાની એટલી બધી ઈચ્છા હોય તો પછી આ તમારા સસરાએ તમને જે જમીન આપી છે ને એમાં રહ્યો. એ જમીન ક્યાં દૂર છે? અહીંયાથી 5 કિલોમીટર દૂર જાઓ એટલે બાજુનું ગામ તો છે, ત્યાં જ મકાન બાંધી દો એક અને ત્યાં જ રહ્યો ને. અરે બેટા, તું મને શું સમજાવવાનો? એ તો હું મારી રીતે મારી વ્યવસ્થા કરી લઈશ, પણ તું શું કહેવા માંગે છે ને એ મને કંઈ સમજાતું નથી. તારે મારી પાસેથી શું જોઈએ છે એ મને કહી દે તું. તમારી પાસેથી મને ખાલી છુટકારો જોઈએ છે, બરાબર? એ બધી વાત છોડો. આ મારા દાદાની જમીનમાંથી તમારો ભાગ છોડી દો અને આ તમારા સસરાને એટલી બધી જમીન છે એ અત્યાર સુધી અમે ખેડતા હતા, પણ હવે એમાં અમને રસ નથી. એમ પણ 5 કિલોમીટર આગું જાવું આવું એની કરતાં તમે ત્યાં નિરાંતેથી રહો. પણ બેટા, એ મારી સાસરીની જે મિલકત છે ને એ તો બધી અમારી છે, એમાં તારી સાથે કે તારી કોઈ સલાહ કે સૂચનની મારે જરૂર નથી. હું ત્યાં રહું કે નહીં રહું, પણ બેટા આ જે જમીન છે ને એ મારા બાપની છે અને એમાં મારો ને મારા ભાઈનો હક છે એની અંદર. અને તું કહે છે કે તમે હક છોડી દો, અત્યાર સુધીમાં આપણા ગામમાં કે આપણા શહેરમાં કયો એવો વ્યક્તિ છે કે જેણે
પોતાની બાપની મિલકતનો ભાગ છોડી દીધો હોય? હવે એ બધી વાત જવા દો. આ શહેરમાં ઘણા બધા રહે છે તો પોતાનો હક છોડી જ દે છે ને. પણ તમને 30 વર્ષમાં હજી તમને મોહ ગયો નથી. હજી તમે આ જમીનમાં જીવ નાખીને બેઠા છો. તમારી પાસે આટલું બધું છે, તમે કોઈ દિવસ કીધું કે મોટા પપ્પા અમને આપો? અને સીધી મારી મમ્મીએ કીધું આમ જો તમને અહીંયાથી ભાગ જોતો હોય તો શહેરમાં જે મિલકત છે એના 2 ભાગ કરી નાખો. એક ભાગ મારા બાપુના નામે કરી નાખો ને એક ભાગ તમારી પાસે રાખો. પણ બેટા, તને અત્યારે આ જમીન જ દેખાય છે, પણ તું એ ભૂલી ગયો છે આજે 30 વર્ષથી અમે શહેરમાં રહીએ છીએ ને, પણ નાની મોટી વાતમાં દરેક વાતમાં અમે સહકાર આપ્યો છે અને તેમાં પૈસાનો તો પૂરેપૂરો અમે સહકાર આપ્યો છે. એ બધું છોડો. આ તો એમ થઈ ગયું ને, મારું એ મારું અને તારામાં મારો અડધો ભાગ, એટલે અમારે પછી ઠંઠન ગોપાલ એમ ને? જો ગોવિંદભાઈ, જ્યારે મારા પપ્પા આ ગામ છોડી અને ગયા હતા શહેરમાં, ત્યારે એક પણ રૂપિયો લઈને નહોતા ગયા. પપ્પાએ ખુદ મહેનત કરી, મને ભણાવ્યો ગણાવ્યો, મોટો કર્યો, મારા લગ્ન કર્યા. અને લગ્ન પછી મારી વાઈફના પપ્પાએ એટલે મારા સસરાએ મને થોડા ઘણા રૂપિયાની મદદ કરી અને આ બધી પ્રોપર્ટી મેં ત્યારે વસાવી છે. અહીંયાથી મારા પપ્પા એક રૂપિયો પણ લઈને નથી ગયા. અને રહી વાત બી, તને એમ છે કે તારા પપ્પા રૂપિયા નથી લઈ ગયા? મારા દાદાએ કેટલા રૂપિયા આપ્યા છે એ હવે હું મેં રેકોર્ડ કાઢવા નીકળીએ? એ બધી ખોટી વાત નહીં કરવાની, બરાબર? હવે તમારે 2-4 દિવસ રોકાવો હોય તો અહીંયા રોકાવો, નહીં તો તમારો રસ્તો કરો, બરાબર? બાકી આ જમીનમાંથી તમને ભાગ મળવાનો નથી. અમે પણ જોઈએ છીએ કે તમે કેવી રીતે અમને ભાગ નથી આપતા. અમે પણ જોઈએ છીએ, નકર અમને પણ આગળ કાનૂની કાર્યવાહી કરતા આવડે છે. અરે તમારે જે કાર્યવાહી કરવો હોય ને એ કરી લેજો, બરાબર? ઠીક છે બેટા, આ લોકોને આ ગામડાની ભાષામાં નહીં સમજણ પડે, આ લોકોને કાનૂની ભાષામાં પણ નહીં સમજણ પડશે, પણ હવે એને કાનૂનનો અનુભવ થશે ને ત્યારે ખબર પડશે. ઠીક છે, તમારાથી જે થાય ને એ કરી લેજો. જોયું પપ્પા, મેં તમને કીધું હતું ને કે આ કાકા ઉપર આટલો ભરોસો ના કરો, પણ તમે કીધું મારો ભાઈ છે, મારો ભાઈ છે. જો આજે કપડાં કાઢીને ઊભા રહી ગયા, હવે શું કરવાનું? કંઈ વાંધો નહીં બેટા, હવે આનો એક જ રસ્તો છે, એક સારા વકીલને બોલાવી લાવો અને આપણે બધું છૂટું પાડી દઈએ. હવે હું આ નકરું ખડ વાઢ્યા કરો છો, બીજું કઈ કામ ધંધો છે કે નહીં? અરે આ હેમૂળ ખડ બહુ થઈ ગયું છે. કાળિયું તો જાતું જ નથી. ભીંડો જો ને ગળી ગયો મારી ઘોડે. આ તો આ ખડ કાઢવા કરતા ઘરમાં જે ખડ છે ને એને કાઢો ને તો ઘણું છે. ક્યું ખડ? હું ક્યું ખડ? આ તમારા ભાઈ ને એના છોકરા આવ્યા તો ના પડ્યા ને પાછરા અહીંયા પડ્યા રહ્યા છે. તો હવે મારે શું કરવું? કઈ મારે કહેવાય મોટા ભાઈ ને વયા જાવ એમ? હા, કેમ નો કહેવાય? મોટામાં ઝીબડો નથી, મારે આરે તો બહુ દોઢાતો ઝીબડો અકારો છો. ન્યા કહેતા હો તો ન્યા તો ઝીબડો હિવાઈ જાય, મોટા ભાઈ છે તે. અને એને કહી દેજો સોખે સોખું, જમીનમાં તો આજે નહીં કાલે નહીં, ભાગ નહીં મળે. હું ઠીક છે. હું ઠીક છે? સંભળાતું નથી બેરા સવા? મને બધું સંભળાય છે તું કે છો ઈ, પણ મારે શું કરવું ઈ કઈ મને દસ ઉતી નથી. આ ગોવિંદે કઈક ઓલું કર્યું તું ને? હા, હવે લાઈક થી તમને કા? હા. આ તમને ખબર છે ને કે આપણો ગોવિંદ કેટલો હોશિયાર ને ડાયો છે? પહેલેથી જ બધું આપણા નામે કરાવી નાખ્યું. આ તો છે ને બોલવા ખાતર બાંધવું પડે મારે, ખબર છે તમને? છે હા. દીકરો ગોવિંદ તો કોનો? દીકરો તારો ને મારો બેયનો. ના રે ના, મારો. આ તો મેં એને મોટો કર્યો ને સારા સંસ્કાર દીધા ને એટલે આ બધું એને આવડે છે. બાકી તમને ક્યાં કઈ આવડે છે? મીઠા ને તૈણ ના છો તમે. હા, આ મેં મહેનત કરી, ખેતીવાડીમાંથી આ પૈસા આવ્યા, એને ભણાવ્યો ગણાવ્યો, આગળ વધાર્યો, ઈ કાંઈ નહીં. નવાઈ આ તો- કરી દીધી. આ તારે એક ને ધ લઈ લેવો કે ગોવિંદ મારો દીકરો એમ. તે જો લવા જ ને, અત્યાર સુધી ઢવડા મેં કર્યા છે. હું આ તો કહેવાના સવો ઠીક. હવે ઓલો ધીર્યો જો એને એના ભાઈઓ વાહે આખો બંગલો બાંધી લીધો અને આ ગામના માણસને કહી દેજો કે તમારા ભાઈને એના છોકરાના કાન ન ભરે. તમે બધા વાવલો ને એટલે બધાને ખબર પડે કે આપણા ઘરમાં આપણે કેમ હકારી છીએ. મલકને ખબર હું પડે. હવે ધીર્યો તો પસ્તાઈ મને પૂછતો તો એટલે મેં એને વાત કરી હોય. બાકી ધીર્યો આપણો ખાસ માણસ છે, પાડોશી છે, આપણે જે કામ પડે એ આંકણે તરત આવે છે. ખાસ માણસ, બહુ ખાસ માણસ જોયો. હવે મને છે ને એમ થાય છે કે ધીર્યાને બે ઉપાડીને ઠોકી દો, આપણા ઘરની પંચાયત જેવું તે કરતો હોય. અને ખાસ કરીને કહી દેજો મારું નામ તો લઈ જ નહીં, નકર છે ને ડોળા કાઢીને હાથમાં દઈ દે. હા, હવે એવું નહીં કરતી. હવે તો કેવું કરું? એને બોલાવીને ઘેર રોટલા ખવડાવું? આ તમારી જેવા ધણી હોય ને એ બાયડીને તો રાત દી ઉજાગરા રે. કાંઈ નહીં, ધીર્યને આપણે સા પીએવી છે તેને સા તો પાવો પડે આવે એટલે.
અમારા ઘરે બોલાવતા જ નહીં. આ ટાટીઓ નહીં મૂકવા દઉં. હાલતી ન કરી દે. મારે કોઈ ધીરિયા ફિરિયાનું કામ નથી. હે એની ઘરવાળી જાવ એટલે તરત ઈ છે ને તપેલીમાં આખા દૂધનો ચા બનાવી દે ઘાટો ઘાટો. એ ઘરવાળીને બેહાડી દો ઘરમાં, એમ કરો. કા હવે એવું બોલે છે તું? તો તમને એની ઘરવાળી બહુ સારી લાગે. આ ઘરની બાયડી છે એનું કરીને બેહન તો ઘણું છે. આમનામ જ હારા નો છટી ટોળિયા ને મીકોડિયા રહ્યા. અરે સોખું કહી દઉં છું. આ તમારા ભાઈને હજી કહી દેજો કેવું હોય ઈ. બાકી મારી સામે લવારી કરતા નહીં. હા ઠીક છે, હું એને કહી દે. પણ આ ભીંડો છે ને બધો નીંદવો પડે એમ આ ગળી ગયો છે. તમારે કઈ કામ ધંધો નથી, કરે રાખો. ખડ આ તો તારે નથી નીંદવું. હું લા નીંદું? આ ઘરના રોટલા કોણ ઘડવા આવશે? દિવ્યાન બાયડી. ઠેક તો રોટલા પછી હરખા કરજો, બમરો બમરો ન પડે. બાજરાનો રોટલો ખાવો મારે, રીંગણાનો ઓળો. હા તો તમને જો મારા રોટલા ભમરા લાગતા ને તો ઉપર તમારી માં ગઈ ને એને બોલાવી લ્યો. એને જો રોટલા ઘડીને ખવડાવે. મારી માથે તમને માસાની જેમ મૂકીને ગઈ. આ મારે બધું ઝેલવાનું. આ તને થોડું ઘણું કઈક કહો એટલે અરે આ બાજા વગર નો રે. હા મારે તો શું કરવું કઈ આમાં ખબર પડતી નથી. હાલો હું તો નીંદવા મળું.